અમદાવાદમાં ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ વિરોધ નોંધાવ્યો। રોડ રસ્તાને લઈને ઠક્કરબાપા નગરના રહીશોએ વિરોધ કર્યો। ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનની સમસ્યાથી રહીશો પરેશાન છે। મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। આપણે કંચનબેન ચાર કોર્પોરેટર છે। અહીંની જનતાએ કોઈ હજી કોર્પોરેટર જોયા નથી અને કોઈ કોર્પોરેટર હજી આવ્યું નથી। કોર્પોરેટર અહીંયા કોણ છે અમને જ નથી ખબર। ઘરે બેઠા બેઠા સુએ છે કોર્પોરેટર। અહીંની જનતાને બધા પરેશાન થાય, લોકોની કોઈ સમસ્યા સાંભળતા નથી। પબ્લિક કઈ કંટાળી ગયું છે। કોર્પોરેટરને કોઈની જરૂર નથી, એ લોકોએ એના પેટ ભરી લીધા છે, એટલે કોઈ પબ્લિકનું સાંભળતું નથી। અત્યારે આનો જવાબ હવે જરૂર ચૂંટણીની અંદર આપીશું એટલે આપીશું। આનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। કોર્પોરેટર છે આપણે કંચનબેન કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ચૂંટણીમાં જવાબ આપીશું, અનેક સમસ્યાઓ રહીશોને થઈ રહી છે, કઈ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે? ગઈકાલે રાત્રે ઠક્કરનગર વિધાનસભાના રહીશો જે છે તે એકત્ર થયા હતા અને તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। આ વિરોધ જે છે તે પ્રાથમિક સુવિધાઓ તે લોકોને નથી મળતી ને તેના કારણે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। કંચનબેન રાદડિયા કોર્પોરેટર પણ છે અને એ વિધાનસભાના ધારાસભ્ય પણ છે। પ્રાથમિક સુવિધા એટલે કે રોડ રસ્તાની વાત હોય કે પછી ડ્રેનેજ લાઇનની વાત હોય, સ્ટ્રોમ વોટર લાઇનની વાત હોય, આ તમામ પ્રાથમિક સુવિધાઓ છે તે નથી મળતી અને તેના કારણે આ સ્થાનિકો જે છે તેમાં રોષ જોવા મળી રહ્યો હતો અને ત્યાં સુધી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે આ સત્તાધીશો જે છે તેમને ચૂંટણીમાં જવાબ આપવામાં આવશે। આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સ્થાનિકોનો રોષ જે છે તે હવે આ નેતાઓ જે છે તેને ભોગવવો પડી રહ્યો છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે। તો સ્થાનિકો એટલા પરેશાન થઈ ચૂક્યા છે કોર્પોરેટરથી, સ્થાનિક ધારાસભ્યથી, અને તેમનું કહેવું છે કે આગામી ચૂંટણીમાં અમે તેમને જવાબ આપીશું। જ્યારે ધારાસભ્ય કે કોર્પોરેટર મત માંગવા આવે છે ત્યારે તો મોટા મોટા વચનો કરે છે કે બધી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરીશું, પરંતુ અહીંયા ઠક્કરબાપા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાને લઈને અનેક સમસ્યા છે। રોડ રસ્તા ખરાબ હોવાના કારણે જે જનતા છે તે અકસ્માતનો ભોગ બને છે। ઉપરાંત ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનની પણ અસુવિધા છે, જેના કારણે વારંવાર પાણી ભરાવાની સમસ્યા પણ રસ્તા પર રહેતી હોય છે। સ્થાનિકો એ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે ધારાસભ્ય કંચનબેન રાદડિયા છે ક્યાં? એ તો અમને મળવા પણ નથી આવ્યા, માત્ર મત માંગવા આવે ત્યારે મોઢું બતાવે છે, પરંતુ હવે ક્યાંક ખોવાઈ ગયા હોય લાગે છે। તેમને અમારી સમસ્યા દેખાતી નથી। જ્યારે કોઈ ધારાસભ્યની ચૂંટણી હોય અને એ વખતે તો દેખાતા હોય છે, મત માંગવા આવતા હોય છે, પરંતુ હવે જ્યારે અમારે સમસ્યા કેવી છે, અમારે પ્રશ્ન છે, તો શા માટે દેખાતા નથી?